નર્મદે હર. ગઈકાલે સવારે અમે પૌડીથી નીકળી અને ગનસોર થઈ અને ગઈકાલની રાત્રે અમે કહાનીમાં રોકાયા હતા. ગઈકાલે ગનસોરથી મેન હાઈવે આજે જઈ રહ્યો છે એ લખનાદોન થઈ અને નરસિંગપુર જાય છે. જંગલનો એરિયો ઘણો બધો હતો, એ પાસ કરી અને અમે જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલની વાત કરીએ આપણે તો બપોરના મહાપ્રસાદી લઈ થોડોક આરામ કરી અને અમે કહાની પહોંચ્યા હતા સાંજે 5 વાગે. અને આજે સવારે ત્યાંથી સંધ્યા પૂજા આરતી કરી અને 6 વાગે અમારી યાત્રાને આગળ ચલાવતા આજે અમે અત્યારે હવે કહાનીથી 22 કિલોમીટર છે લખનાદોન, ત્યાં પહોંચીશું અને ત્યાંથી ફરી પાછી અમારી યાત્રાને અમે આગળ વધાવીશું. નર્મદે હર. ગઈકાલે વિડીયો ન બન્યો હતો એટલે આજે વિડીયો બનાવી લઈએ સવારમાં જ, કારણ કે સવારમાં 9:30થી તે બપોરના 12:30 અને બપોરે 3થી સાંજના 5 વાગ્યા સુધી મારે માં નર્મદાજીનું અનુષ્ઠાન ચાલે છે. એટલે હું મૌન રહું છું, માટે વિડીયો સવારે જો ભૂલી જઈએ તો પછી નથી બનાવી શકતા. એટલા માટે આજે સવારે જ મેં કીધું વિડીયો બનાવી લઈએ, એટલે બધા માના ભક્તો જોઈ શકે અને આપણા જે રસ્તો જઈ રહ્યો છે એને નિહાળી શકે. અને માની અનુભૂતિ તો દરરોજ જ થાય છે. પ્રત્યક્ષ ડગલે ને પગલે માં આપણી સાથે છે એવા અનુભવ થયા જ કરે છે. પણ ગઈકાલની વાત કરીએ તો અમે કહાનીથી આગળ ચાલવાના હતા 2-5 કિલોમીટર હજી, પણ કહાનીમાં એ લોકોએ કહ્યું કે તમે અહીંયા જ રોકાઈ જાઓ, આગળ તમને કોઈ વ્યવસ્થા મળે તેમ છે નહીં. તો પણ એક લોકોના કહેવા પ્રમાણે અમે ત્યાં રોકાઈ ગયા અને ખરેખર જે રોકાઈ ગયા એ ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે ઘણા દિવસથી અમને જમવામાં ખાલી દાળ ભાત કે રોટલી શાક એવું જ મળ્યું હતું. ઘણા દિવસ તો બપોરે અમને ભોજન પણ નથી મળ્યું. પણ ગઈકાલની વાત કરીએ તો કહાનીમાં અમને જ્યાં અમે રોકાયા હતા પંચાયત ભવનમાં ખૂબ સારી વ્યવસ્થા હતી. અને ત્યાં જમવામાં રાત્રે પ્રસાદી અમને ખીચડી, શાક, પૂરી, ખીર, મીઠાઈ અને પાપડ સાથે પ્રસાદી આપી અને પ્રસાદી લઈ રાત્રે અમે આરામ કર્યો. અને ખરેખર ખૂબ જ આનંદ આવ્યો ત્યાં, કારણ કે ઘણા દિવસ પછી સરસ માતાજીએ વ્યવસ્થા કરી હતી આનંદદાયક પ્રસાદી અને આરામ સૂવા માટે પણ. તેની આનંદ લઈ અમે રાત્રિ આરામ કરી ફરી પાછી આજે અમારે આગળની યાત્રાને આગળ વધાવી છે. નર્મદે હર. ગુરુદેવ દત્ત.